નમસ્કાર, ન્યૂઝ કેપિટલના વિશેષ કાર્યક્રમ સાથે હું છું કુશાગ્ર ભટ્ટ. કેવો રહેવાનો છે આજનો આપનો દિવસ? શું છે ગ્રહોની અકાલ્પનિક ભવિષ્યવાણી? તમારા ગ્રહો આપને શું કહી રહ્યા છે ને આ બધું જ આપણે જાણવાના છે આ વિશેષ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ. ચાલો ત્યારે જાણીએ કે આજનો દિવસ કેવી રીતે આપના માટે ખાસ બની રહ્યો છે અને કઈ બાબતોમાં રાખવાનું છે ધ્યાન. માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જી, જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીશું, પરંતુ તે પહેલા આપને જણાવી દઉં કે આ કાર્યક્રમની અંદર આપણે દિવસનું પંચાંગ પહેલા જાણતા હોઈએ છીએ, ત્યારબાદ કયા શુભાશુભ મુહૂર્તો છે તે વિશે માહિતી મેળવતા હોઈએ છીએ, રાશિફળ જાણતા હોઈએ છીએ અને રાશિફળ બાદ આપણે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવી રીતે આજે રહેવાનો છે તે વિશે પણ આપણે માહિતી મેળવતા હોઈએ છીએ અને કાર્યક્રમની અંતમાં આપણે જાણતા હોઈએ છીએ મહામંત્ર, અને એ મહામંત્ર કે જેનો જાપ આજના દિવસ માટે મંગલકારી સાબિત થશે તે વિશે પણ આપણે માહિતી મેળવીશું અને આપ તમામ કાર્યક્રમના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો. આપને તમામ માહિતી આપીશું. અને આશુતોષજી, હવે શરૂઆત કરીએ. સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. જી અવશ્ય. આદિત્યસ્ય નમસ્કારમ એ કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ ઉપજાયતે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરી શકાય. તો આજે તારીખ થઈ રહી છે 11મી ઓગસ્ટ 2024. આજનો વાર છે રવિવાર. તિથિની વાત કરીએ તો આજે શ્રાવણ સુદ સાતમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર એટલે સ્વાતિ નક્ષત્ર. યોગની વાત કરીએ તો આજે શુભ યોગ બની રહ્યો છે. આજનું કરણ છે ગરજ કરણ. રાશિની વાત કરીએ તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ તુલા રાશિમાં છે. અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ તુલા ગણાશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને ત, તે પ્રમાણે નામકરણ કરવું પણ શુભ અને હિતાવ રહી શકે. જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે. આજે સૂર્યોદય સવારે 6 કલાક અને 15 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 13 મિનિટે રહેશે. જી બિલકુલ, આ દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે. દિવસના પંચાંગ બાદ આપણે જાણીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે અને કેવી રીતે આજનો દિવસ ખાસ બની રહ્યો છે તે જાણીએ. જી અવશ્ય. શુભાશુભ મુહૂર્ત, કોઈ પણ કાર્ય કરવું હોય તો શુભ મુહૂર્ત આવશ્યક છે. તો આજના રવિવારના દિવસે શુભ મુહૂર્તમ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 19 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 10 મિનિટ સુધી રહેશે. બીજો છે વિજય મુહૂર્ત. વિજય મુહૂર્તનો શુભ સમય બપોરે 2 કલાક અને 57 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 50 મિનિટ સુધી રહેશે. જ્યારે રાહુ કાલમ સાંજે 5 કલાક અને 36 મિનિટથી પ્રારંભ કરી સાંજે 7 કલાક અને 13 મિનિટ સુધી રહેશે. રાહુ કાલમમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ન કરવી જોઈએ. સાથે આજે શ્રાવણનો રવિવાર એટલે આદિત્ય પૂજન. જે લોકોની કુંડલીમાં સૂર્ય નબળા હોય, પિતા સાથેના સંબંધોમાં વિખવાટ હોય, એવા લોકોએ આજે સૂર્યનારાયણની પૂજા કરવી મંગલકારી સાબિત થઈ શકે. આજે સાતમ અને રવિવાર એટલે ભાનુ સપ્તમીનું વ્રત. આજના દિવસે સૂર્યનારાયણની પૂજા આપના માટે દરેક રીતે મંગલકારી સાબિત થઈ શકે છે. જી બિલકુલ, આપણે દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે પણ માહિતી મેળવી લીધી છે અને આપણે જાણવાના છે રાશિફળ વિશે અને શરૂઆત કરીશું મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, કયા શુભ રંગ આપના માટે ફળદાયી રહેવાના છે સાબિત થશે અને સાથે કયા ઉપાય આપના માટે આજે મંગલતા પ્રદાન કરનારા રહેશે તે જાણીએ. જી અવશ્ય. મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજે તમને જૂના મિત્રોનો સહયોગ મળે એ પ્રકારના લાભ મળે. આજે લીધેલી લોન ચૂકવી શકાય તમારા માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે. એટલે લોન લીધી હોય ને ચૂકવવી આજે કઠિન સાબિત થઈ શકે એમ છે. આજે વયસ્કોના વિવાહની વાત આગળ વધવાથી ઘરનું વાતાવરણ પણ ખુશનુમા જોવા મળશે. સાંજનો સમય પ્રિયજનો સાથે ફરવા માટે પસાર કરવા માટે સાબિત થઈ શકે. અર્થાત સાંજે મિત્રો અને સ્નેહીજનોની સાથે ફરવા જઈ શકાય છે. તો આજે વાતચીત દરમિયાન મહત્વપૂર્ણ માહિતી પણ આપને જાણકારીમાં આવી શકે એમ છે. એકંદરે દિવસ જોઈએ તો થોડો મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ ઉપાયની. આજે સૌથી પહેલા જાણીએ શુભ રંગ. આજે તમારા માટે શુભ રંગ રહેશે કેસરી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી છે. કયો ઉપાય કરીશું? તો આજે તાંબુ, મસૂર, ઘઉં, ગોળ આ વસ્તુઓનું દાન કરવું અથવા ગાયને ખવડાવવી મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, આ મેષ રાશિના જાતકોનું રાશિફળ હતું. મેષ બાદ વાત વૃષભ રાશિની કરીશું ને વૃષભ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે દિવસ દરમિયાન, કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણીશું. જી અવશ્ય. વૃષભ રાશિ
રાશિ ચક્રની આ બીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે તમારે અધૂરા કાર્યો પૂરા કરવા માટે ભાગવું પડી શકે એમ છે. આજે તમારા પગમાં ઈજા થવાની પણ સંભાવનાઓ છે. આજે વેપારીઓ યોજનાથી સફળતા મેળવી શકે. કોઈ પ્લાન કરીને કામ કરશો તો નિશ્ચિત સફળતા મળશે. અને સાંજે તમારા માતા પિતા સાથે કોઈ શુભ કાર્યમાં ભાગ લેવાનો અવસર પણ આજે આપને મળે એ પ્રકારના ગ્રહમાન છે. આજે કોઈ કામ કરવું હોય તો દિલથી કરશો તો ભવિષ્યમાં તેનો પૂરેપૂરો લાભ આપને પ્રાપ્ત થશે એ પ્રકારની પણ ગ્રહસ્થિતિ જોવા મળી રહી છે. એકંદરે દિવસ મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની, સૌથી પહેલા જાણીશું શુભ રંગ. આજે તમારા માટે શુભ રંગ છે સફેદ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. કયો ઉપાય કરીશું તો આજે સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવો અથવા જળ ચડાવવું મંગલકારી નીવડશે. જી બિલકુલ. આ તો વૃષભ રાશિના જાતકોનું રાશિફળ. વૃષભ રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે આપણે જાણી લીધું છે. વાત હવે મિથુન રાશિની કરીશું અને મિથુન રાશિના જાતકો માટે કેવો દિવસ પસાર થવાનો છે તે જાણીએ. જે અવશ્ય મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજા ક્રમાંકની રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખવાની આવશ્યકતા બની રહી છે. આજે તમારે બિનજરૂરી ખર્ચાઓથી બચવા પ્રયાસ કરવો શુભ સાબિત થઈ શકે. સંતાન સંબંધિત શુભ સમાચાર સાંભળતા પ્રસન્નતામાં વધારો થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે કાર્યોમાં અડચણ આવવાથી તમને થોડી પરેશાની કે બેચેનીનો અનુભવ થશે એ પ્રકારની પણ ગ્રહસ્થિતિ જોવા મળી રહી છે. આજે સાંજે જીવનસાથી સાથે મહત્વપૂર્ણ વિષય ઉપર ચર્ચા પણ કરી શકાશે. તો એકંદરે જોઈએ તો દિવસ પારિવારિક સાબિત થશે, મંગલકારી સાબિત થશે. વાત કરીએ ઉપાયોની. સૌથી પહેલા જાણીએ આજના દિવસના આપના માટેના શુભ રંગની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે કેસરી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. કયો ઉપાય કરીશું તો ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ ઘીના 2 દીવા પ્રગટાવવા આપના માટે હિતાવ રહેશે. જી બિલકુલ. મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું છે અને મિથુન બાદ વાત હવે કર્ક રાશિની કરીશું કે કર્ક રાશિના જાતકો માટે કેવો દિવસ બની રહ્યો છે અને સાથે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેશે તે જાણી લઈએ. જી બિલકુલ. કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે આપની મહેનતનું ઉત્તમ પરિણામ આપને પ્રાપ્ત થશે. તો સાથે આજે બાળકોને સારું કામ કરતા જોઈને તેમનામાં વિશ્વાસ મૂકવામાં આપને મજબૂતીની સ્થિતિ પ્રાપ્ત થશે. માતા તરફથી પ્રેમ અને સહયોગ મળવાની પણ પ્રબળ સંભાવનાઓ આજે જોવા મળી રહી છે. આજે તમારા વૈભવને જોઈ તમારા શત્રુઓ થોડાક પરેશાન દેખાઈ શકે છે. તમારી તબિયત બગડવાની સંભાવના છે અને પિતાનું વિશેષ ધ્યાન રાખવાની પણ જરૂર છે, કારણ કે આજે તમારી અને તમારા પિતાની તબિયત થોડીક નરમ રહી શકે એ પ્રકારની ગ્રહસ્થિતિ બની રહી છે. એકંદરે દિવસ તમારા માટે મિશ્ર પ્રતિસાદવાળો છે. પણ વાત કરીશું ઉપાયની જેનાથી લાભ થશે. આજે કયો રંગ વાપરીશું તો આજે તમારા માટે મંગલકારી છે ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય તો આજે વડના મૂળના દૂધ જળ ચડાવવું તમારી સમસ્યાઓ અવશ્ય દૂર થશે. જી બિલકુલ. કર્ક રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું ને કયો શુભ રંગ આપના માટે આજે દિવસ દરમિયાન ઉપયોગ કરવો લાભદાયી રહેશે તે પણ જાણી લીધું છે. વાત હવે કરવાના છે સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે અને સાથે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીશું. જી અવશ્ય. સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજે નાણાંની લેવડ દેવડ ટાળવી નાણાં ફસાઈ શકે એમ છે. માતા પિતાના સહયોગ અને આશીર્વાદથી બપોર બાદ રાહત મળતી જણાઈ રહી છે. જો તમને આંખ સંબંધિત કોઈ સમસ્યા હોય તો આજે એ સુધરી જાય એ પ્રકારના પણ ગ્રહમાન છે. જો કોઈ સાસરિયા સાથે સંબંધોમાં તિરાડ પડવાની પણ સંભાવનાઓ છે તો આજે સાસરી પક્ષ સાથે વાતચીતમાં થોડુંક સંભાળીને વાત કરવી લાભકારી નીવડશે. ઘરના નાના બાળકો સાથે સાંજનો સમય વિતાવી શકાશે. તો એકંદરે જોઈએ તો દિવસ શુભ છે, ક્યાંક થોડીક બનબન બની શકે એમ છે. વાત કરીએ ઉપાયોની જેને કરવાથી લાભ મળે તો કયો આજના દિવસ માટે આપનો શુભ રંગ રહેશે તો આજે ભગવો રંગ તમારા માટે કલ્યાણકારી નીવડશે. કયો ઉપાય કરીશું તો આજે કૂતરાને દૂધ રોટલી કે બિસ્કિટ ખવડાવવા તમારા માટે હિતાવ સાબિત થશે. જી બિલકુલ. સિંહ રાશિના જાતકોનું રાશિફળ હતું ને રાશિફળની સાથે સાથે આપણે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે પણ આપણે જાણી લીધું છે. સિંહ બાદ હવે વાત કરવાના છે કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે કેવો દિવસ બની રહ્યો છે તે જાણીશું. જે અવશ્ય. કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે
પ, ઠ અને અણ આવા જાતકો માટે આજે તમારે આળસ છોડી અધૂરા કાર્યોને પૂર્ણ કરવા પડશે. લેખન અને વાંચન કામમાં થોડી સાવધાની રાખવાની જરૂર પડશે. નાણાકીય જોખમ લેવાનું આજે ટાળવું હિતાવહ છે. સાંજે તમે તમારા જીવનસાથી અને બાળકો સાથે ક્યાંક ખરીદી કરવાના મૂડમાં જોવા મળી શકો. તો આજનો દિન સામાન્ય બની રહેશે. એકંદર દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. વાત કરીએ ઉપાયોની. સૌથી પહેલા જાણીએ શુભ રંગ. આજે તમારા માટે શુભ રંગ છે વાદળી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. વાત કરીશું ઉપાયની. તો રવિવારનો દિવસ વડના ઝાડ પાસે જવું અને એના પાન પર તમારી ઈચ્છા લખવી. આ પછી એ પાનને વહેતા પાણીમાં પ્રવાહિત કરવું અને જેનાથી તમને લાભ અવશ્ય મળશે. જી બિલકુલ, કન્યા રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું ને કન્યા સાથે આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિ વિશે આપણે માહિતી મેળવી લીધી છે. કેવો દિવસ તેમનો પસાર થવાનો છે તે જાણી લીધું છે અને હવે અન્ય જે 6 રાશિ છે તેનું પણ આપણે રાશિફળ જાણવાના છે અને સાથે સાથે આપણે મહામંત્ર પણ આજના દિવસનો જાણવાના છે. પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. રોકીએ વિરામ માટે. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે રાશિ ચક્રની વાત કરી રહ્યા હતા અને સાથે વાત કરીશું જે 6 રાશિના જાતકોનું રાશિફળ જાણવાનું બાકી છે તે આશુતોષજી જણાવી રહ્યા હતા. આપણે વાત કરવાના છે તુલા રાશિની કે તુલા રાશિના જાતકો માટે આજે કેવો દિવસ બની રહ્યો છે અને સાથે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે આશુતોષજી પાસેથી જાણીશું. જી અવશ્ય. આગળની રાશિ એટલે તુલા રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજનો રવિવારનો દિવસ તમારા માટે લાભકારક સાબિત રહેશે. આજે તમને અચાનક તમારા અટકાયેલા પૈસા પાછા મળી શકે એમ છે. આજે જમીન અને મિલકત ખરીદી શકો છો. તો સાથે સંતાનનો વિકાસ જોઈને તમારું મન પ્રસન્ન બની રહેશે. આજે ઘરેલું સમસ્યાઓમાં પણ રાહત મળી શકે એમ છે. એકંદરે જોઈએ તો દિવસ શુભ છે. વાત કરીએ ઉપાયોની તો આજે તમારા માટે શુભ ઉપાય રહેશે. શુભ રંગ આજે ક્રીમ તમારા માટે સાબિત થશે. કયો ઉપાય કરીશું? તો પાણીથી ભરેલા તાંબાના કળશમાં થોડા પુષ્પ મિક્સ કરી અને સૂર્યનારાયણને અર્ઘ્ય આપવું આપના માટે હિતાવ રહેશે. જી બિલકુલ, આ તુલા રાશિના જાતકોનું આતું રાશિફળ કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે આપણે જાણી લીધું છે. વાત હવે કરવાના છે વૃશ્ચિક રાશિની કે વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જાણીશું. જી બિલકુલ. વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ 8મી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ પ્રદાન કરવાવાળો સાબિત થશે. ધંધાના વિસ્તરણ માટે કરેલા પ્રયાસો શુભ ફળ આપશે અને સારો નફો પણ આજ આપને મળે એ પ્રકારના ગ્રહમાન છે. નોકરી કે ધંધામાં આજે કોઈ વિવાદમાં ન પડવું એ આપના માટે સલાહભર્યું છે. આજે મિત્રોને કોઈ પણ ગુપ્ત વાત ન જણાવી તમારા માટે શુભ છે. જો જણાવશો તો મુશ્કેલીનો સામનો કરવો પડી શકશે. બદનામી પણ થઈ શકે છે. પરિવારમાં કોઈ ગેરસમજને કારણે વિવાદ થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. ગેરસમજ ઊભી ન થાય એ બાબતની તકેદારી રાખવી આજે હિતાવ રહેશે. એકંદરે દિવસ થોડોક ઉતાર ચઢાવવાળો બની રહ્યો છે પણ ઉપાય કરવાથી લાભ અવશ્ય મળશે. જાણીએ શુભ રંગ. આજે તમારા માટે ઘેરો લાલ રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. તો કયો ઉપાય કરીશું? તો આજે ગરીબોને કપડાં અને ભોજનનું દાન કરવું અને મીઠા રહિતનું ભોજન અર્થાત મોડું ભોજન કરવું હિતાવ સાબિત થશે. જી બિલકુલ, આ તો વૃશ્ચિક રાશિના જાતકોનું રાશિફળ. વૃશ્ચિક બાદ વાત કરવાના છે ધન રાશિની અને ધન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. જી અવશ્ય. ધન રાશિ રાશિ ચક્રની આ 9મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો રવિવાર ઘર કાર્યમાં પસાર કરી શકાશે. ધાર્મિક અને રાજકીય કાર્યોમાં પણ આજે આપનો રસ વધતો જોવા મળશે. પરોપકારી કાર્યોમાં ધન ખર્ચ કરાશે. આજે બીજાની મદદ કરવા માટે પણ તત્પર રહેવાનું મન થશે. આજે તમારી આર્થિક સ્થિતિ સુધારો થવાથી દેવામાંથી રાહત મળશે. કોઈ લોન લીધી હોય તેમાંથી મુક્તિ મળી શકે એમ છે.
સાંજના સમયે બહારનું ખાવાના કારણે પેટ ખરાબ થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે, તો ખાનપાનમાં સાવચેતી હિતાવ રહેશે. એકંદરે શુભ દિવસ છે. વાત કરીશું ઉપાયની. તો આજે કયો શુભ રંગ તમારા માટે? તો પિસ્તા રંગ આજે આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. કયો ઉપાય કરીશું? તો આજે સ્નાન અને ધ્યાન કર્યા પછી દેશી કંકુ પાણીમાં ભેળવી સૂર્યનારાયણને અર્ઘ્ય આપો, મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, આ હતા ધન રાશિના જાતકોનું રાશિફળ. ધન બાદ આપણે વાત કરવાના છે મકર રાશિની. મકર રાશિના જાતકો માટે કેવો દિવસ આખરે બની રહ્યો છે તે જાણીએ. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો રવિવારનો દિવસ કિંમતી વસ્તુઓની પ્રાપ્તિ કરાવી શકે એમ છે. તમારે કેટલાક બિનજરૂરી ખર્ચાઓનો પણ સામનો આજે કરવો પડશે. આજે તમને તમારી માતા તરફથી સન્માન મળી રહ્યું છે. ભવિષ્ય માટે કરેલું રોકાણ આજે ફળદાયક સાબિત થશે. તમારા જીવનસાથી સાથે ચાલી રહેલા વિવાદનો આજે અંત આવતો પણ જોવા મળી રહ્યો છે. તો આજનો રવિવાર આપના માટે શુભ સાબિત થઈ રહ્યો છે. વાત કરીએ ઉપાયોની. સૌથી પહેલા જાણીશું શુભ રંગ. આજે તમારા માટે શુભ રંગ રહેશે લીલો રંગ. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી છે. હવે વાત કરીએ ઉપાયની. આજે તમારા માટે શુભ ઉપાય સાબિત થશે. ભગવાન સૂર્યને પાણીમાં જાસૂદનું પુષ્પ પધરાવી અર્ઘ્ય આપો, હિતાવ રહેશે. જી બિલકુલ, તો મકર રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું અને મકર બાદ વાત કરવાના છે કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે અને કઈ બાબતે આપણે ધ્યાન રાખવાની આજના દિવસ દરમિયાન જરૂરિયાત જોવા મળી રહી છે તે જાણીશું. જે અવશ્ય કુંભ રાશિ રાશિ ચક્રની આ 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે તમે તમારી બુદ્ધિથી નવી યોજનાઓનું નિર્માણ કરી શકો એમ છો. તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક બહાર ફરવા જવાની યોજના પણ નિર્માણ કરી શકો એમ છો. પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ રહેશે અને સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે આજે મેલ મિલાપ વધે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. તો આજે સાંજનો સમય માતા પિતાની સેવામાં પસાર થાય એ પ્રકારની પણ ગ્રહ સ્થિતિ છે. એકંદર દિવસ શુભ છે. વાત કરીએ ઉપાયની. તો સૌથી પહેલા જાણીશું શુભ રંગ. આજે કુંભ રાશિના જાતકો માટે સફેદ રંગ શુભ અને મંગલપ્રદ સાબિત થશે. કયો ઉપાય કરવો? તો આજે સૂર્યદેવને જળમાં મિશ્રિત કરવા ચોખા અને એનો અર્ઘ્ય આપો, હિતાવ રહેશે. સાથે સૂર્ય મંત્રનો જપ પણ મંગલકારી નીવડશે. જી તો કુંભ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું ને હવે વાત કરવાની છે મીન રાશિની કે મીન રાશિના જાતકો માટે કેવો દિવસ પસાર થઈ રહ્યો છે તે જાણીશું. મીન રાશિ રાશિ ચક્રની આ 12મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો રવિવારનો દિવસ શુભ સાબિત થશે. તમે વ્યાપારમાં તમારા શ્રેષ્ઠ પ્રયાસોથી દરેકને આકર્ષિત કરી શકો એમ છો. તો સાથે આજે ભૌતિક સુખ સુવિધાઓનો વધારો થાય અને જનસંપર્કનો લાભ પણ મળે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. ભાઈ બહેનોનો સહયોગથી ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ નિર્માણ થઈ શકશે. સાંજે કોઈ ધાર્મિક સ્થળે વિતાવવાનો સમય મળશે. તો એકંદર દિવસ તમારા માટે શુભ છે, મંગલપ્રદ છે. આજે ધર્મ લાભ પણ મળવાનો છે. એકંદર દિવસ શુભ રહેશે. વાત કરીશું ઉપાયોની. જાણીએ સૌથી પહેલા આજના શુભ રંગ વિશે. આજે તમારા માટે લાલ રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે પ્રયોગ કરો, હિતાવ રહેશે. કયો ઉપાય કરીશું? તો આજે સૂર્ય ચાલીસાનો જો પાઠ કરવામાં આવે તો તમામ ઈચ્છાઓની પૂર્તિ થઈ શકે એમ છે. જી બિલકુલ, આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને રાશિફળ જાણ્યા બાદ હવે આપણે અંકશાસ્ત્ર દ્વારા તારીખ પ્રમાણે જાણીશું કે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. જી અવશ્ય. અંકશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો આજનો જે મૂલાંક બની રહ્યો છે એ 2 છે. 11 તારીખ એટલે 2 અને જે ભાગ્યાંક બની રહ્યો છે 9 છે. અર્થાત ચંદ્ર અને મંગળનો યોગ એટલે લક્ષ્મી યોગ. સાથે સૂર્ય શનિની સ્થિતિ પણ આજના દિવસમાં બની રહી છે. તો એકંદરે જોઈએ તો આજે થોડાક સ્ટ્રગલ થશે પણ આજે ધન લાભ દરેકને પ્રાપ્ત થાય એ પ્રકારની ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે. થોડુંક પરેશાની થયા બાદ આજે વિશેષ આર્થિક સદ્ધરતા પ્રાપ્ત થાય. સૂર્યની પૂજા કરવી આપના માટે શુભ સાબિત થશે. જી બિલકુલ, અંકશાસ્ત્ર પ્રમાણે તારીખના દિવસ આજે કેવો પસાર થઈ રહ્યો છે તે જાણી લીધું છે અને હવે વાત આપણે કરવાના છે મહામંત્રની. પરંતુ મહામંત્ર પહેલાં આશુતોષજી, આજે રવિવારનો દિવસ છે. રવિવારના દિવસે ખાસ કરીને આજે આદિત્ય નારાયણ દેવની પણ પૂજા કરવાનો વિશેષ મહિમા છે. આપે અગાઉ જણાવ્યું હતું એ રીતે. તો કેવી રીતે આજે સૂર્યનારાયણ દેવની ઉપાસના કરવી લાભદાયી રહી શકે? જો સરળતાથી વાત કરીએ
તો કોઈની કુંડલીમાં સૂર્ય ખરાબ હોય અથવા નિમ્ન રાશિનો બેઠો હોય તો આવી અવસ્થાની અંદર તમે સૂર્યને અર્ઘ્ય આપી શકો ગાયત્રી મંત્ર જપ કરીને, અથવા સૂર્યના મંત્રોના જાપ કરી શકો. તો સાથે સૂર્યનું દાન કરવાથી પણ તમને લાભ મળે. અને સૌથી મહત્વની વસ્તુ, સૂર્યને અનુકૂળ કરવા માટે પોતાના પિતાના ચરણ સ્પર્શ કરી એમના પગ દબાવવા, આ સૌથી ઉત્તમ રસ્તો છે તમારો સૂર્ય મજબૂત કરવા માટે. અને શક્ય હોય તો રવિવારના દિવસે પ્રાતઃકાલે સૂર્યના તાપમાં થોડો સમય બેસવું અથવા તો સૂર્ય મંત્રનો જાપ કરવો પણ મંગલકારી છે. તો આજે આ પ્રયોગ કરશો તો તમારા ગ્રહો સારા થશે. અને શ્રાવણ મહિનો ચાલે છે અને શ્રાવણના પ્રત્યેક દિવસે ગ્રહોની આરાધના થતી હોય છે. તો રવિવારના દિવસે સૂર્યની પૂજા કરવાથી કુંડલીનો સૂર્ય પણ મજબૂત બનતો હોય છે. જી બિલકુલ, સૂર્યનારાયણ દેવની કેવી રીતે ઉપાસના કરવાની તે વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે. અને વાત કરવાના છે મહામંત્રની. એ મહામંત્ર કે જેમાં મંત્રના આપ જાપ કરશો આજના દિવસ માટે તો આપને વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, વિશેષ ભગવતની કૃપા પ્રાપ્ત આપના મંત્ર થકી થવાની છે. તો આશુતોષજી જણાવશો કયો મહામંત્ર છે? જી બિલકુલ, આજે રવિવાર છે અને રવિવારના દિવસે આજે સૂર્યની આરાધના, તો સૂર્યનો આ મહામંત્ર જેનો જાપ મંગલકારી નીવડશે. જરા ધ્યાનથી આ મંત્ર નોંધી રાખો. ઓમ રીમ રીમ સૂર્યાય સહસ્ત્ર કિરણાય મનોવાંચિત ફલમ દેહી દેહી સ્વાહા. આ મંત્રની એક માળા અથવા તો 10 મિનિટ કરેલો મંત્ર જાપ આપના દિવસને શુભ બનાવી શકે છે. જી બિલકુલ, તો આજના દિવસનો મહામંત્ર જાણી લીધો છે અને મહામંત્રના જાપ આપના માટે ખૂબ જ લાભદાયી અને ફળદાયી નીવડવાના છે. તો આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આશા છે જે બી માહિતી આપને આપી હશે તે ઉપયોગી લાગી હશે. અને આપણે આ કાર્યક્રમની અંદર પંચાંગ પણ જાણી લીધું છે, શુભાશુભ મુહૂર્તો પણ જાણ્યા, રાશિફળ પ્રમાણે કયા ઉપાયો આપના માટે શુભદાયી રહેવાના છે તે વિશે પણ આપણે માહિતી મેળવી લીધી અને મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. અને આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર દેખાશે અને આ નંબર પર આશુતોષજીનો આપ સીધો સંપર્ક પણ કરી શકો છો. કોઈ પણ કુંડલીના દોષ નિવારણ માટે કે કુંડલીને લગતા કોઈ પણ પ્રશ્ન માટે આપ તેમને પૂછી પણ શકો છો અને તેમની સાથે સીધો સંપર્ક આ નંબર દ્વારા આપ કરી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને હવે કાર્યક્રમને પૂર્ણાહુતિનો સમય થઈ ચૂક્યો છે. આવતીકાલે આપણે આ જ કાર્યક્રમમાં ફરીથી મળવાના છે જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. નમસ્કાર.